જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. 6 વાગ્યા છે. પાણી પણ આવી ગયું હતું ને આપણે સરસ મજાનું બધું પાણી પીવડાવી દીધું છે. બધા છોડને પાણી પીવડાવી દીધું છે એમાં ઉપર પણ, અને અહીંયા પણ આપણે પાણી પીવડાવી દીધું છે. આજે અહીંયા ઘઉં ચોખાના બાજકા પડ્યા છે. આજે તો આપણે રસોઈમાં બનાવશું બિરયાની. અત્યારે વટાણા બધું હોય, બહુ મસ્ત બિરયાની થાય. આપણે કાલે જ ઓર્ડર આવી ગયો હતો જઈને મમ્મીને, કાલે બિરયાની બનાવજો. અત્યારે વટાણા બહુ મસ્ત હોય તો સરસ મજાની તીખી બિરયાની બનાવજો. મેં કીધું ઓકે, વાંધો નહીં, બિરયાની બનાવી નાખી. એટલે આજે કાંઈ ઉતાવળ છે નહીં, ખાલી બિરયાની જ બનાવી છે. એટલે કાંઈ ઉતાવળ જેવું છે નહીં. આપણે સરસ પછી નિરાતે બિરયાની બનાવશું. જોઈ લે ગુલાબ કેવા મસ્ત આવ્યા, 3 આવ્યા છે, પણ બહુ મસ્ત ગુલાબ છે. જોઈ લે આ પણ કેવું સરસ મજાનું ગુલાબ છે ને બાકી મસ્ત ઘણા ગુલાબ હતા, પણ પછી કટિંગ કરી નાખ્યા હોય. પછી કટિંગ કરી નાખીએ એટલે પાછા આવે ને એવું ચાલે રાખે ગુલાબમાં. બધાને પાણી પીવડાવી દીધું આપણે સરસ. પાણી તો રોજ પીવડાવવું જ પડે ને, નકર તો બધા ઝાડવા ખરાબ થઈ જાય. તો આપણે રસોઈમાં હજી વાર છે, તો મેં કીધું લાવ થોડી વાર બ્લોગ ચાલુ કરી દઉં. જો પાણી આવ્યું હતું, બધા ફળિયા ધોયા હતા. જો પાણી ક્યાં લાગી પહોંચ્યું. આવી રીતનું અમારું કંઈક ગામ છે. તમે બધા વ્લોગમાં જોયું જ હશે આગળ. પણ ગામડામાં રહેવાની બહુ મજા આવે. તમને ગામડામાં રહેવાની મજા આવે કે નહીં? તમે બધા જરા કોમેન્ટ કરજો. હજી તો કેટલા વાગ્યા છે? હજી તો 6:30 જેવો ટાઈમ થયો છે. બિરયાની આપણે સહેજ મોડકથી વઘારશું, કારણ કે મોડા આવશે એટલે આપણે મોડી જ બિરયાની બનાવશું. તમે લાવો હવે ઉપર આટો મારતી આવું, જોઈ આવું કેવું વાતાવરણ છે આજે ઉપરનું. ફુદીનો તો સરસ મજાનો એકદમ કોરાઈ ગયો છે. કેવું સરસ છે ફુદીનો. આપણે બિરયાનીમાં નાખશું, બહુ મસ્ત થાય. આપણે લેવાની જરૂર નથી. હા, ફુદીનો બેમાંથી તોડીને નાખ્યો હોય તો સારું. મીઠો લીમડો પણ નાખ્યો તો મને કઈ થયો નથી. મેં કીધું લાવ હવે થોડી વાર ઉપર જવા દે. હમણાં તો છોકરાઓ પતંગ ચગાવતા હતા. હવે રાત જેવો ટાઈમ થઈ ગયો છે રાતનો, એટલે બધા નીચે ઉતરી ગયા. જોઈ લે સામે ખેતરમાં શું ઉગાડ્યું છે કઈ ખબર નથી મને, પણ સરસ થઈ ગયું. એકદમ લીલું લીલું છે. તો જો ઝાલરનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આપણે પણ જઈએ નીચે અને રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. મને તો આ કમળ બહુ ગમે. કેવા સરસ કમળ છે. તમને બધાને ગમે છે કે નહીં? તમે બધા કોમેન્ટ કરજો. ચાલો હવે આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. તો પછી મોડું થઈ જશે. આમે બિરયાની ઠંડી હોય તો મજા આવે. થોડી વાર ઉપર ગયા હોય તો પણ મજા આવી જાય આપણને. જો પડદા આડા દઈ દીધા, કારણ કે અંદર જીવડા ન આવે એટલા માટે આડું આપણે રાખવું જ પડે. તો ચાલો હવે આપણે રાતની રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. વટાણાને તો કઈ ફોલવાનું છે ને, બધું ફોલેલું છે. લસણ કદાચ ફોલવાનું છે. હા, લસણ તો આપણે કઈ ફ્રીજમાં ફોલીને રાખતા જ નથી. લીલું લસણ હોય તો એ નાખી દે, પણ આજે પૂરું થઈ ગયું છે એટલે વાલ ને રાતે જ ફોલી નાખ વટાણા ને બધું. તો હવે ખાલી લસણ ફોલવાનું છે. તો ચાલો હું બધી વઘારવાની તૈયારી કરી લઉં બિરયાની, પછી તમને બધાને બતાડું. ફોલી લીધું છે, હવે રસોઈ બનાવવાની ખાલી બાકી છે. જઈને કોલ કર્યો હતો તો કે મારે હજી મોડું થશે. તો મેં કીધું વાંધો નહીં, હું બિરયાની સહેજ મોડકથી જ બનાવીશ. તમને બધાને એમ થતું હશે આ લોકોને બિરયાની વધારે હોય, પણ ભાવે બધાને બિરયાની એટલે વાંધો ન આવે. જઈને ખીચડી ને ઓછું ભાવે એટલે એના માટે આપણે શાક રોટલી બનાવવી પડે. તો કઢી ખીચડી ને અત્યારે રાતે હળવો ખોરાક ખાઈએ તો સારું. જઈને બિરયાની હોય એટલે બીજું કઈ ન જોઈએ, એટલે આપણે શાક રોટલી બનાવવાની જરૂર નથી. અત્યારે વટાણા બધું બહુ મસ્ત હોય. લીલી હળદર ઉનાળામાં જોઈએ એવું તો કઈ બધું આવતું ન હોય, એટલા માટે અત્યારે બધું બહુ મસ્ત બને. ઓળો પણ મસ્ત બને, પણ અમે જયું ન ખાય એટલે અમે ન બનાવે. ક્યારેક બનાવે, સવારમાં ટિફિનમાં બનાવી નાખીએ. અને બપોરે કઈ જમવાનું નક્કી ન હોય. અને ખોટી ઉધરસ મને બહુ થઈ ગઈ. હવે આપણે 7 જેવો ટાઈમ થશે ત્યારે બિરયાની વઘારશું. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. બિરયાની વઘારવાની બધી તૈયારી કરી લીધી છે. 7 ઉપર ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે આપણે બિરયાની વઘારી નાખી. જો અહીંયા સરસ મજાના બધા મસાલા લીધા છે આખા.
અહીંયા લીલી હળદર, તીખી મરચી અને આદુ લસણની સરસ મજાની પેસ્ટ બનાવી નાખી છે. અહીંયા લઈ લીધા છે ડુંગળી, મીઠો લીમડો, એક લીલી ડુંગળીના પાન, બટેટા, અહીંયા લીધા છે વટાણા અને મસૂર પણ પલાળી દીધા છે. અહીંયા જો ગેસ ઉપર આપણે કુકર ધોઈને રાખી દીધું છે. પાણી બળવા દઈએ પછી આપણે નાખી દઈએ તેલ ને પછી નાખી દઈશું બધા મસાલા. બિરયાની ખાવાની બહુ જ મજા આવે. તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરજો. અમારા ઘરમાં બહુ ભાવે છે બધાને, એટલે અમારે હાલતા ચાલતા બિરયાની તો હોય જ ને. તમે બધા પણ બ્લોગમાં જોતા જઈશો અમારી બિરયાની તો હોય જ. તો જો પાણી સરસ રીતે કુકરમાંથી બળી ગયું છે તો હવે આપણે નાખી દઈશું તેલ. બિરયાની તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હવે નાખી દઈશું બધા મસાલા. હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધા મસાલા નાખી દીધા છે. બધા મસાલાને ઉપર આવી જવા દઈએ. પછી આપણે આ જે ડુંગળી ને બટેટા ને બધું સુધાર્યું છે, મરચું એ નાખી દઈશું. બિરયાની બહુ મજા આવે છે. જો હું જઈ હશે એટલે કે બનાવી હતી ને એમ જ કેવું છે આ તો નથી બનાવી. સરસ રીતે જો મસાલા ઉપર આવી ગયા છે તો હવે આપણે નાખી દઈશું મીઠો લીમડો અને ડુંગળી, સરસ રીતે બધું થોડી વાર તેલમાં સાતળી લેશું. ડુંગળી ટમેટા સરસ રીતે સાતળી જાય પછી આપણે ટમેટું સુધારવાનું બાકી છે. જે આપણે અહીંયા પેસ્ટ બનાવી હતી એમાં જ આપણે ડુંગળી તો નાખી દીધી છે. આપણે ટમેટું સુધારી લઈએ. આપણે ડુંગળી ટમેટા સરસ રીતે બધું સાતળી લીધું છે. જે આપણે પેસ્ટ બનાવી હતી અને ટમેટા નાખી બધું સરસ રીતે મિક્સ કરી નાખશું. એને પણ થોડી વાર પાકવા દેશું પછી નાખશું બધા મસાલા. ટમેટોને આપણે સરસ રીતે બધું નાખી દીધું છે. પેસ્ટ બનાવી હતી અને હવે હારે આપણે નાખી દઈશું હળદર, જેથી કરીને હળદર બધામાં સરસ રીતે બેસી જાય. હળદર બિરયાનીમાં વધારે જોઈએ તો લીલી હળદર નાખી હતી આપણે, પણ આ હળદર પણ થોડી નાખી દઈશું. સરસ રીતે બધું મિક્સ કરી નાખશું ને આને પણ થોડી વાર પાકવા દઈશું. હળદર સરસ રીતે પાકી ગયો છે. હવે આપણે બાકી બધા મસાલા નાખી દઈશું. હવે નાખી દઈશું થોડીક એવી નાખી દઈશું ચટણી. ઓલી વખતે આપણે જીરું નાખ્યું હતું, ધાણા જીરું. આ વખતે નથી નાખવું, આ વખતે આપણે અલગ બનાવશું. થોડી વાર બધું પાકવા દેશું ને પછી નાખી દઈશું પાણી. આજે આપણે ધાણા જીરું નથી નાખવા, આપણે આ વખતે અલગ બનાવશું અને વટાણા પણ છેલ્લે નાખશું. તો સરસ રીતે જવે બધું પાકી ગયું છે ને. આપણે અહીંયા ભાત પણ પલાળીને રાખી દીધા છે. તો હવે આપણે જોઈએ એટલું પાણી નાખી દઈએ. બિરયાનીમાં તો પાણી ઓછું જ હોય, છૂટી હોય તો જ મજા આવે. એટલે આપણે થોડું જ પાણી નાખશું. બિરયાની છૂટી છૂટી હોય તો જ મજા આવે. એટલે મેં જોઈએ એટલું પાણી નાખી દીધું છે. હવે પાણી ઉકળે પછી આપણે નાખી દઈશું ભાત. તો પાણીને ઉકળવા દઈએ પછી આપણે નાખશું ભાત. વટાણા પણ નાખવાના છે. એ વટાણા નાખશું આપણે છેલ્લે. અને હજી ફુદીનો તોડવા જવાનો પણ બાકી છે. તો ચાલો હવે આપણે પહેલા પાણી ઉકળે ત્યાં સુધીમાં ફુદીનો પણ તોડી લઈએ. ચાલો હવે પેલા ફુદીનો આપણે લઈ લઈએ તો પાણી પણ સરસ મજાનું ઉકળી જાય. ફુદીનો આપણે ઘરે જ છે એટલે કઈ વાંધો છે નહીં. સરસ મજાનો ફુદીનો આમાંથી તોડી લઈએ. ઉપરથી પાન લઈ લે, સરસ પાન છે. કઈ ઉપાધિ જ નહીં. આમાંથી તોડીને ફુદીનો
નાખી દીધો છે. એમાં નાખવું એને ફુદીનાની ચટણી પણ બહુ મસ્ત થાય. આપણે જો આટલો ફુદીનો તોડી દીધો છે આટલો તો બસ. ચાલો હવે પાણી ઉકળી ગયું છે. હવે આપણે ભાત પણ ધોઈ નાખીએ. ફુદીનો અને વટાણા મસૂર ને બધું નાખશું છેલ્લે. તો ચાલો હવે હું ભાત ધોઈ નાખું અને ફુદીનો પણ ધોઈ નાખું. ત્યાં તો પાણી સરસ મજાનું ઉકળી જાય. તો પાણી સરસ રીતે ઉકળી ગયું હતું એટલે આપણે ભાત પણ અંદર નાખી દીધા છે. ને હવે નાખી દેશું મસૂર. ને નાખી દેશું વટાણા. આટલા બધા વટાણા છે પણ એટલા બધા કઈ નાખવા નથી. થોડાક એવા નાખી દઈએ. હવે છેલ્લે આપણે નાખી દઈશું લીંબુ અને ફુદીનો. તો ફુદીનો તો આપણે નાખી દીધું છે. હવે નાખી દઈશું લીંબુ. લીંબુ નાખી દે એટલે સરસ બિરયાની છૂટી જાય. બહુ તેલ વાળી ન થાય. સરસ થાય બિરયાની. જેથી કરીને આપણે આમ ન નાખવું પડે. તો એ બી પડી ગયું છે. કઈ વાંધો ન જેને મોઢામાં આવશે એ ખાધી જાય. હવે સરસ રીતે બધું મિક્સ કરી નાખીને હવે કુકર કરી દઈશું બંધ. 2-3 સીટી પાડી દઈએ પછી આપણી બિરયાની બની થઈ જશે તૈયાર. બિરયાની તો વઘારી લીધી છે અને 7:30 જેવો ટાઈમ થયો છે અને જયું હજી આવ્યા નથી. થોડીક વાર લાગશે પણ વાંધો નહીં. તો આપણી બિરયાની પણ સહેજ ઠરી જાય તો ખાવાની મજા આવે. તો ચાલો હવે જયું આવે પછી આપણે બધા જમી લઈશું. બધા એટલે અમે. તમારે બધાને જમવું હોય તો આવી જાજો. અને અમારા બ્લોગ કેવા લાગે છે પણ તમે બધા કોમેન્ટ કરજો. જોવા ગમે છે કે નથી ગમતા. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા. મિત્રો બધા મજામાં? ચાલો બધા વારું કરવા. હાલો બધા વારું કરવા. મસ્ત મજાની બિરયાની બનાવીશ. ટમેટા, ડુંગળી, લીંબુ, મમરા, ઠંડી ઠંડી છાશ ને હાલો બધા વારું કરવા. મમ્મી તો ચાલુ થઈ ગયા. બટેટા મારામાં નાખી દીધું. હાલો હવે જમી જઈએ બરોબર ને.